નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય નામના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર। ગયા વિડીયો લેક્ચર સુધીમાં ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 આપણે જોઈ ગયા હતા। ઉદાહરણ નંબર 4 અને 5 જે છે એ ખરેખર તમને ખાતાઓ આપેલા હોય અને ખાતા પરથી તમારે શું નક્કી કરવાનું હતું કે ત્રણ પ્રકારના જે ખાતાઓના પ્રકારો છે, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું। તો આ ત્રણમાંથી કયા પ્રકારમાં એનો સમાવેશ થાય એનું આપણે વર્ગીકરણ શીખી ગયા ઉદાહરણ નંબર 4 અને 5માં। ગયા વિડીયો લેક્ચર સુધી આપણે આ કામ કરેલું હતું। હવે એક્ઝામની અંદર તમને એવા ખાતા આપેલા હશે નહીં, તમને એક્ઝામમાં શું આપેલું હશે? આવા વ્યવહાર આપેલા હશે, ખાતા રેડીમેડ નહીં આપે। તો આ વ્યવહાર ઉપરથી વાંચી અને ચેપ્ટરનું નામ શું છે જુઓ, વ્યવહારોની દ્વિઅસર। દ્વિઅસર એટલે કે બે અસર, એક વ્યવહારની બે અસર થાય એટલે કયા કયા બે ખાતા અસર પામે છે એ બે ખાતા આપણે નક્કી કરવાના છે। અને આ નક્કી થયા બાદ જે બે ખાતા આવશે એ બે ખાતાનું પછી વર્ગીકરણ કરવાનું કે આ ત્રણ ખાતાઓ જે હતા ને, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું, એમાં એને વર્ગીકૃત કરવાનું અને વર્ગીકૃત કરી અને એ ખાતાનો નિયમ ઉધાર અને જમાનો જે છે એને લાગુ પાડવાનો અને પછી એ ખાતાને ઉધાર અને જમા કરવાનું, ત્યારે તમારી આમનોંધ થાય અને ત્યાંથી તમારા આમનોંધની ચેપ્ટરની શું થશે? શરૂઆત થશે। બરાબર છે? તો આટલી પ્રોસેસ છે એટલે આટલું બેઝિક તમારે કરવાનું છે। પણ આ એક્ઝામ્પલ આપણે શું કામ કરીએ છીએ કે વ્યવહારમાંથી બે કયા કયા ખાતાઓને અસર આપવામાં આવે છે એ બે ખાતા આપણે નક્કી કરવા માટેનું એક પ્રેક્ટિસ માટેનું ઉદાહરણ છે। હવે એ ગોખવાનું નથી કોઈએ, તમારે વધારાના વ્યવહારોની ચોપડીમાંથી શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે। જેટલી પ્રેક્ટિસ કરશો એટલી જ તમને આમાં વધારે ખબર પડશે। શરૂઆતમાં થોડી તકલીફ પડશે, પરંતુ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમને ખબર વધારે પડતી જશે। ચાલો તો જોઈએ, ઉદાહરણ નંબર 3 છે ચોપડીમાં, એક્ઝામ્પલ નંબર 3। વ્યવહારમાં પહેલો વ્યવહાર આપેલો છે, ધ્યાન આપજો ચોપડીમાં એવું લાગે તો, કે મનોજે રૂપિયા 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। શું કહે છે? જુઓ, મનોજે રૂપિયા 20,000 શું લેવો? તો કે રોકડા લાવ્યો અને શું કર્યું? તો કે ધંધો શરૂ કર્યો। દેખાય છે? હવે મનોજ ધંધો શરૂ કરે છે તો મનોજ અહીંયા શું હોય એ મને કયો પહેલા તો? મનોજ અહીંયા ધંધાનો માલિક હોય। ચાલો, ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં રોકડ, માલ કે મિલકત લાવે તો એને શું કહેવાય? યાદ કરો ચેપ્ટર નંબર 1। ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં રોકડ, માલ કે મિલકત લાવે તો એને શું કહેવાય? રોકાણ કરે તો એને શું કહેવાય? એને મૂડી કહેવાય। યાદ છે? તો શરૂઆતમાં તો ધંધો શરૂ કરશે મનોજ ધંધો શરૂ કરશે એટલે ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ લાવે, આવો શબ્દ તમે સાંભળો કે ભાઈ રોકડા લાવી ધંધો શરૂ કર્યો, માલ લાવી ધંધો શરૂ કર્યો, મિલકત લાવી ધંધો શરૂ કર્યો, એટલે એક ખાતું હંમેશા કયું આવશે? મૂડી ખાતું। એક ખાતું હંમેશા કયું આવશે? મૂડી ખાતું। આ મૂડી ખાતું શું કામ? મૂડી ખાતું ખરેખર કોનું છે? તો કે મૂડી ખાતું ખરેખર માલિકનું છે। સમજ પડે છે? મૂડી ખાતું ખરેખર ચોપડે આપણે શું કામ બનાવીએ છીએ? મૂડી ખાતું એ ખરેખર કયું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું કે ઉપજ ખર્ચ ખાતું? મૂડી ખાતાનો પ્રકાર કયો છે? વ્યક્તિ ખાતું। એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે, પણ એમાં વ્યક્તિનું નામ તો ક્યાંય છે જ નહીં, પણ એ વ્યક્તિ માટે જ તૈયાર કરવામાં આવે છે। ધંધાનો જે માલિક છે, વ્યક્તિ માલિકીનો જે પોતે એક માલિક છે ધંધાનો, એનું જ એક એના ચોપડે ખાતું તૈયાર કરેલું છે, એને આપણે શું નામ આપેલું છે? મૂડી ખાતું। તો એ મૂડી ખાતું એક તો અહીંયા અસર પામશે અને જુઓ 20,000 રૂપિયા રોકડા લાવે છે તો એક ખાતું કયું આવશે? રોકડ ખાતું। દેખાય છે તમને? તો અહીંયા એક અસર અને બીજી અસર, એટલે કે આપણે બે ખાતા પહેલા તો નક્કી કરવાના છે કે બે ખાતા કયા કયા આવશે। તો પહેલું ખાતું કયું આપણે અહીંયા લખશું? તો કે રોકડ ખાતું। એક ખાતું કયું લખશું? રોકડ ખાતું। અને બીજું ખાતું કયું લખશું? તો કે મૂડી ખાતું। બીજું ખાતું કયું લખશું? મૂડી ખાતું। સમજ પડે છે? આ વ્યવહાર ઉપરથી તમારે શું નક્કી કરવાનું છે? ફક્ત બે કયા કયા ખાતાઓને અસર પામશે, મતલબ આ વ્યવહાર ઉપરથી તમારે બે ખાતા શોધવાના છે અને પ્રોપર બે ખાતા કે જેની ખરેખર અસર આપી શકાતી હોય કાયદેસર। ચાલો હવે અહીંયા હું તમને ફેરવીને પૂછું કે મનોજે રૂપિયા 20,000નો ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો। ચાલો, શું લાવે છે? રોકડાની જગ્યાએ શું લાવે છે? ફર્નિચર। તો રોકડાની જગ્યાએ અહીંયા ફર્નિચર હોત તો અહીંયા બે ખાતામાંથી શું ફેરફાર થાય? મૂડી ખાતું તો એનું જ રહી, કેમ કે અહીંયા શબ્દ કયો આવેલો છે? ધંધો શરૂ કર્યો। શબ્દ તો આ જ છે, ધંધો શરૂ કર્યો, તો મૂડી ખાતું તો એનું એ જ રહેશે, પણ રોકડ ખાતાની જગ્યાએ કયું ખાતું આવી જાય? ફર્નિચર ખાતું। ચાલો હવે આવડશે?
ચાલો હવે નીચે જુઓ શું કહે છે કે ₹40,000 SBI માં ભરી ખાતું ખોલાવ્યું. શું કહે છે? ₹40,000 SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંકનું નામ છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમે ₹40,000 ભરો છો રોકડા ભરી શું કરો છો? ખાતું ખોલાવો છો. ચાલો તો અહીંયા બે ખાતા પહેલા તો કયા કયા આવશે? એક તો તમે ₹40,000 ત્યાં ભરવા માટે જાઓ છો. ₹40,000 ત્યાં ભરવા માટે જાઓ છો એટલે શું થાય? સામેવાળી વ્યક્તિ બેંક થશે, સામે એક સંસ્થા જે છે બેંક થશે. તો એક ખાતું તો બેંકનું ખાતું આવશે, બેંક ખાતું આવશે કે નહીં? અહીંયા SBI છે એટલે અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય કે એક ખાતું આવશે. કયું? તો કે બેંક ખાતું. એક ખાતું કયું આવશે? બેંક ખાતું. બીજું ખાતું બોલો. આ બેંકને તમે કેટલા રૂપિયા આપો છો? ₹40,000 રોકડા આપો છો. ચાલો રોકડા આપો છો એટલા માટે અહીંયા શું લખવાનું? રોકડ ખાતું. અહીંયા શું આવશે? રોકડ ખાતું. સમજ પડે છે? બે ખાતા કયા કયા અસર પામે સમજ પડે આમાં વ્યવહારમાંથી? આમાં રોકડ ધંધામાં આવતી હતી, જ્યારે આમાંથી આ વ્યવહાર જે છે એમાંથી રોકડ ધંધામાંથી જાય છે. ચાલો ત્યાર પછી નંબર 3 કે આ મનોજ જે છે માલિક, એણે ₹3,000નો માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો. જુઓ, ₹3,000ના માલની શું કરે છે? ખરીદી કરે છે. ચાલો ખરીદી શબ્દ આવે એટલે એક ખાતું હંમેશા કયું લખવાનું? ખરીદ ખાતું. જ્યારે માલની ખરીદી હોય, સાંભળજો બરાબર રીતે આ વાક્ય જે બોલું છું, જ્યારે માલની ખરીદી હોય ત્યારે એક ખાતું હંમેશા ખરીદ ખાતું. જ્યારે માલનું વેચાણ હોય, જ્યારે માલનું શું હોય? વેચાણ, ત્યારે હંમેશા એક ખાતું કયું આવશે? વેચાણ ખાતું. જો હું શબ્દ જે બોલું છું એ માલની ખરીદી અને માલનું વેચાણ. માલની ખરીદી હોય તો એક ખાતું ખરીદ ખાતું, માલનું વેચાણ હોય તો એક ખાતું વેચાણ ખાતું. ચાલો માલની અહીંયા ખરીદી છે તો એક ખાતું કયું આવશે? આંખું મીચીને લખી જ નાખવાનું. એક ખાતું કયું આવશે? તો કે ખરીદ ખાતું. ચાલો બીજું ખાતું શોધવાનું છે. ચાલો આ ખરીદી તમે કોની પાસે જ કરો છો? ભારતી બહેન પાસેથી. અહીંયા વ્યક્તિનું નામ આપ્યું. ચાલો તો અહીંયા બીજું ખાતું આવશે ભારતી બહેનનું ખાતું. ભારતી બહેનનું ખાતું. સમજ પડે છે? વ્યવહારની વધારેમાં વધારે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તમે 30 થી 40 વ્યવહારો મને એમ છે જો અલગ અલગ તમે વ્યવહારોની પ્રેક્ટિસ કરશો તો લગભગ પછી બધા રિપીટ જ થશે. કેમ કે એમાં બીજું કંઈ નવું આવતું નથી. પછી ખાલી અહીંયા નામ બદલાતા હોય. અહીંયા ભારતી બહેન છે તો અહીંયા કનુભાઈ આવી જાય, મનુભાઈ આવી જાય. એમાં બીજો કોઈ ફેર નહીં પડે. ચાલો નીચે શું છે જુઓ તો મનોજે ₹5,000નો માલ વિપુલને વેચ્યો. ચાલો વેચ્યો એમ છે એટલે એક ખાતું કયું આવશે? વેચાણ ખાતું. બરાબર છે? હવે કોને વેચે છે જુઓ તો વિપુલને વેચે છે. વિપુલને વેચે છે ને તો એક ખાતું કયું આવશે? વિપુલનું ખાતું આવશે. એટલે એક ખાતું અહીંયા લખવાનું કયું? વિપુલનું ખાતું. અને બીજું ખાતું કયું આવશે? તો કે વેચાણ ખાતું. બીજું ખાતું આવશે વેચાણ ખાતું. ત્યાર પછી આવે છે વ્યવહાર નંબર 5 કે ₹2,000નો માલ રોકડેથી વેચ્યો. વ્યક્તિનું નામ આપેલું છે નહીં. ચાલો વેચ્યો એમ તો છે જ, માલ શબ્દનો પણ ઉલ્લેખ છે અને વેચાણ શબ્દનો પણ ઉલ્લેખ છે. એટલે એક ખાતું કયું આવશે? વેચાણ ખાતું તો આવશે જ. ચાલો એક ખાતું જ નક્કી કરવાનું બાકી છે. અહીંયા કયો શબ્દ છે જુઓ તો? રોકડેથી. તમે 2,000નો માલ રોકડેથી વેચશો એટલે એક ખાતું તો વેચાણ ખાતું આવી ગયું. હવે સામે તમે 2,000નો માલ રોકડેથી વેચશો એટલે રોકડા ₹2,000 આવશે ને, તો એક ખાતું કયું આવશે? રોકડ ખાતું. યાદ રાખવાનું હંમેશા કે ધંધામાંથી રોકડ જાતી હોય અથવા તો ધંધામાં રોકડ આવે ને એટલે હંમેશા એક ખાતું કયું આવશે? રોકડ ખાતું આવશે. સમજ પડે છે? ચાલો તો એક ખાતું તો રોકડ ખાતું આવશે. તો અહીંયા લખવાનું શું? એક ખાતું આવશે રોકડ ખાતું અને બીજું ખાતું આવશે વેચાણ ખાતું. બીજું ખાતું કયું આવશે? વેચાણ ખાતું. ચાલો ત્યાર પછી આગળ આવે છે વ્યવહાર નંબર 6 કે ₹1,500નું ફર્નિચર મનોજે ખરીદ્યું. ચાલો હવે અહીંયા બધા વિદ્યાર્થીઓ કેવું કરશે? ઉપરની જેમ અહીંયા વેટ ઉતારી નાખશે. નિયમો જોજો, શબ્દ માઇનોર શબ્દનો ડિફરન્સ હોય ને તો પણ નિયમ બદલાઈ જશે. એટલે હું જે બોલું છું એ બરાબર રીતે ધ્યાન આપજો કે ₹1,500નું ફર્નિચર મનોજે ખરીદ્યું. તો બધા શું કરશે કે અહીંયા ખરીદ્યું એવો શબ્દનો ઉલ્લેખ છે ને એટલે એક ખાતું કયું કરી દેશે? ખરીદ ખાતું કરી દેશે. નહીં, અહીંયા જુઓ તો મેં બધે તમે એવું કીધું હતું કે માલ વેચ્યો, માલ ખરીદ્યો, માલ વેચ્યો છે.
માલ શબ્દનો ઉલ્લેખ હોય ને માલ શબ્દનો, ત્યારે તમારે વેચાણ ખાતું અથવા તો ખરીદ ખાતું વેચાણ ખાતું અથવા તો ખરીદ ખાતાને અસર આવશે. સમજ પડે છે? પરંતુ અહીંયા જુઓ, ક્યાંય આ વાક્યની અંદર તમને માલ શબ્દનો ઉલ્લેખ આપેલો છે? નહીં. માલની જગ્યાએ તમને કયા શબ્દનો ઉલ્લેખ આપેલો છે? તો કે ફર્નિચરનો. જુઓ, એટલે માલની જગ્યાએ ખરેખર એક કયો શબ્દ આવી ગયો? ફર્નિચર આવી ગયો ને. તો અહીંયા ખરેખર કયું ખાતું અસર પામે? ફર્નિચર ખાતું અસર પામશે. તો આની સામે લખવાનું એક ખાતું આવશે કયું? તો કે ફર્નિચર ખાતું. એક ખાતું કયું આવશે? ફર્નિચર ખાતું. ખરીદ ખાતું તો આવશે નહીં, કેમ કે ખરીદ ખાતાની જગ્યાએ તમે કયું લખ્યું છે? ફર્નિચર ખાતું. હવે મનોજે ₹1500નું ફર્નિચર મનોજે ખરીદ્યું છે, તો 1500 રૂપિયા તમારે આપવા પડશે કે નહીં? ₹1500નું ફર્નિચર મનોજે ખરીદ્યું, તો મનોજે જ્યાંથી 1500, મનોજ એટલે કોણ છે? ધંધાનો માલિક છે. ધંધાના માલિકે ફર્નિચર ખરીદ્યું કેટલાનું? 1500 રૂપિયાનું. તો 1500 રૂપિયા તમારે જેની પાસેથી ખરીદેલા હશે અને આપણે રોકડા આપવા પડશે, તો એ રોકડા ચૂકવવાના થાય તો ધંધામાંથી રોકડા જાય ને. તો અહીંયા આવશે બીજું ખાતું કયું? રોકડ ખાતું. બીજું ખાતું કયું આવશે? રોકડ ખાતું. ત્યાર પછી આગળ આવે છે વ્યવહાર નંબર 7 કે ₹200 કમિશનના ચૂકવ્યા. જુઓ તો, ₹200 કમિશનના ચૂકવ્યા. હવે કમિશન ધંધા માટે શું કહેવાય? કમિશન ધંધા માટે શું કહેવાય છે? તો કે ખર્ચ. કમિશન ધંધા માટે શું કહેવાય? ખર્ચ. બીજો નિયમ બોલું છું, યાદ રાખજો વ્યવસ્થિત રીતે. જ્યારે ધંધામાં તમને ખ્યાલ છે કે આવક કોને કહેવાય અને ખર્ચા કોને કહેવાય? ખર્ચા અને આવક કોને કહેવાય તમને ખ્યાલ છે? આપણે ઉપજ ખર્ચ ખાતાના જે વર્ગીકરણ હતા એમાં પણ આપણે તમને લખાવેલા છે અને તમને ખ્યાલ છે. તો ધંધામાં કોઈ પણ પ્રકારનો ખર્ચો થાય, શું? ધંધામાં કોઈ પણ પ્રકારનો ખર્ચો થાય તો એક અસર હંમેશા જે તે ખર્ચ ખાતાને થાય. ફરી વખત, ધંધામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય ત્યારે હંમેશા એક અસર જે તે ખર્ચ ખાતાને થાય. બીજો નિયમ, જ્યારે ધંધામાં કોઈ પણ પ્રકારની આવક થાય, ખર્ચની જગ્યાએ કયો શબ્દ બોલું છું? આવક. આવક પણ કઈ કઈ હોય એ તમને ખ્યાલ છે. ધંધામાં કોઈ પણ પ્રકારની આવક થાય તો એક અસર હંમેશા કયા ખાતાને થાય? જે તે આવક ખાતાને થાય. સમજ પડે છે? અને ત્રીજો નિયમ બોલું છું, યાદ રાખજો કે ધંધામાં હંમેશા ખર્ચા અને આવક, શું? ધંધામાં હંમેશા ખર્ચા અને આવક કેવા હોય? રોકડમાં જ હોય. શું? કે ધંધામાં હંમેશા ખર્ચા અને આવક કેવા હોય? તો કે રોકડમાં જ હોય. ચાલો જોઈએ અહીંયા. આ બધા જે નિયમ બોલું છું ને એ લગભગ આમનોનના ચેપ્ટરને રિલેટેડ છે. આ બધા જ નિયમો આમનોનનું ચેપ્ટર શરૂ થશે ને એની પહેલાં હું તમને નિયમ સ્વરૂપે લખાવીશ. એટલે એમાંના જે નિયમો છે ને એ 2-5 નિયમો તો આ ચેપ્ટરમાં જ આવી જશે. એટલા માટે જ મેં તમને કીધું હતું કે આ ચેપ્ટર જે છે ને ખરેખર આમનોનના ચેપ્ટરની શરૂઆત છે. આમનોનના ચેપ્ટરનું 20% તો આમાં આવી જ જશે. આ ચેપ્ટર આવડશે તો જ તમને આમનોનનું ચેપ્ટર આવડશે. એટલે બરાબર રીતે અહીંયા ધ્યાન આપજો. શું કહે છે કે ₹200 કમિશનના ચૂકવ્યા છે. ખર્ચ છે. ખર્ચ હોય એટલે હંમેશા એક ખાતું કયું આવશે? જે તે ખર્ચ ખાતું. જે તે ખર્ચ ખાતું એટલે કે કમિશન ખાતું. તો અહીંયા લખવાનું શું? કમિશન ખાતું. હવે કમિશનના ₹200 તમે રોકડા ચૂકવો છો. મેં એમને કીધું ને કે ખર્ચા અને આવક હંમેશા ધંધામાં કેવા હોય? રોકડમાં જ હોય. તો બીજું ખાતું કયું આવશે? રોકડ ખાતું. બીજું ખાતું કયું આવશે? રોકડ ખાતું. ચાલો હવે નીચેનો 8મા નંબરનો વ્યવહાર જુઓ કે વિપુલે ₹200નો માલ પરત કર્યો. આ વ્યવહાર કોને રિલેટેડ છે જુઓ તો? વ્યવહાર નંબર 4. વ્યવહાર નંબર 4માં તમે શું કરેલું હતું? મનુજે ₹5000નો માલ વિપુલને વેચ્યો હતો. વિપુલને વેચેલો હતો એટલે એક ખાતું કયું હતું? વેચાણ ખાતું. ને એક ખાતું વિપુલ ખાતું. હવે શું થાય છે કે આ જે વેચેલો માલ છે ને એ વિપુલ આપણને પરત કરે છે. કેટલાનો માલ પરત કરે છે? ₹200નો માલ પરત કરે છે. તો આ કયો માલ પરત થાય બોલો તો? વેચેલો માલ પરત થાય ને, એટલે આ વેચાણ પરત થશે. તો એક અસર કોને આવશે? વેચાણ પરતને. એક અસર કોને આવશે? વેચાણ પરત ખાતું. સમજ પડે છે? હવે કોણ પરત કરે છે? તો કે વિપુલ. તો બીજું ખાતું કયું આવશે? વિપુલ ખાતું. બીજું ખાતું આવશે કયું? તો કે વિપુલ ખાતું. ત્યાર પછી આગળ આવે છે વ્યવહાર નંબર 9 કે મનોજે ₹150નો માલ ભારતીબહેનને પરત કર્યો.
ચાલો, કોની સાથે રિલેટેડ છે? વ્યવહાર નંબર 3 જુઓ. મનોજે ₹3000નો માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો. ત્યારે કયા કયા બે ખાતા તમે અસર કરાવેલા હતા? જુઓ તો એક તો ખરીદ ખાતું અને બીજું ભારતી બહેન ખાતું. હવે ખરીદેલો માલ હતો એ તમે કોને પરત કરો છો? ભારતી બહેનને. એટલે ખરીદ માલ પરત થાય તો એક અસર કયું ખાતા, કયા ખાતાને આવશે? ખરીદ પરત ખાતાને આવશે. એક અસર કયા ખાતાને આવે? ખરીદ પરત ખાતાને. અને બીજી અસર કોને આવશે? ભારતી બહેન ખાતાને. તો અહીંયા લખીએ વ્યવહાર નંબર કેટલામો છે? વ્યવહાર નંબર 9. એક અસર આવશે ભારતી બહેન ખાતું, ભારતી બહેન ખાતું, અને બીજું કયું આવશે? ખરીદ માલ પરત ખાતું. ખરીદ પરત ને. બીજું આવશે ખરીદ પરત ખાતું. ખરીદ પરત ખાતું. ચાલો, ત્યાર પછી આવશે વ્યવહાર નંબર 10 કે ભારતી બહેનને ₹2850નો ચેક આપ્યો. શું કહે છે કે ભારતી બહેનને રૂપિયા, ચાલો એ પહેલા તો નામ આવી ગયું છે એટલે એક ખાતું તમને મગજમાં આવી ગયું છે. કયું? તો કે ભારતી બહેનનું ખાતું. એક ખાતું કયું આવશે? ભારતી બહેનનું ખાતું આવશે. હવે ભારતી બહેનને જુઓ, ₹2850નો તમે શું આપો છો? ચેક આપો. ચેક આપો એટલે આ કોના દ્વારા વ્યવહાર થયો છે? બેંક દ્વારા થયો. તો અહીંયા કયું ખાતું અસર પામશે? ચેક ખાતું નહીં લખવાનું. ચેક શબ્દ આવે એટલે હંમેશા કયું ખાતું લખવાનું? બેંક ખાતું લખવાનું. ચાલો, તો એક ખાતું તો આવશે ભારતી બહેનનું ખાતું. ચાલો, એક ખાતું લખી નાખું, ભારતી બહેનનું ખાતું. એક ખાતું કયું લખી નાખું? ભારતી બહેનનું ખાતું. અને બીજું આવશે આ ચેક શબ્દ છે ને, ચેક શબ્દ હોય તો બીજું કયું ખાતું આવશે? બેંક ખાતું. બીજું કયું ખાતું આવશે? બેંક ખાતું. ચાલો, છેલ્લો વ્યવહાર છે, જુઓ વ્યવહાર નંબર 11 કે વિપુલે ₹4800નો ચેક આપ્યો. કોણે? વિપુલે. વિપુલને જો તમે માલનું વેચાણ કરેલું હતું છે, તો જે માલનું વેચાણ કરેલું હતું એ માલના બદલામાં આપણને શું કરે છે? ₹4800 આપે છે. એ પણ પાછા ચેક દ્વારા આપે છે. ચાલો, ચેક દ્વારા આપે એટલે સેમ ઉપરના જેવું જ છે કે નહીં? આમાં આપણે ચેક આપતા હતા અને આમાં વિપુલ આપણને ચેક આપે છે. આમાં ચેક આપવાનો હતો અને આમાં ચેક આપણને મળે છે. ચાલો, તો એક ખાતું કયું આવશે? બેંક ખાતું. ચેક શબ્દ છે એટલે એક ખાતું કયું આવશે? બેંક ખાતું. અને બીજું ખાતું કયું આવશે? જો આમાં પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, વિપુલ. તો અહીંયા કયું ખાતું આવશે? વિપુલ ખાતું. બીજું કયું ખાતું આવશે? વિપુલ ખાતું. ચાલો, તો આ આટલા વ્યવહારો હતા. આટલા વ્યવહારોની તમને ફક્ત તમારે સમજ આપવાની હતી કે આ વ્યવહારો ઉપરથી જો આપણે ઉદાહરણે જમા નથી કર્યું, જો આપણે આને ઉદાહરણે જમા નથી કર્યું, આખી આમનોન કેવી રીતે તૈયાર થશે એ હું તમને અહીંયા સમજાવી દઉં. દાખલા તરીકે આ વ્યવહાર આપેલો છે, પહેલો વ્યવહાર. તો આ પહેલા વ્યવહાર ઉપરથી તમારે શું કરવાનું? તો કે બે ખાતા પહેલા તો નક્કી કરવાના. જો આ બે ખાતા દેખાય તમને, રોકડ ખાતું અને મૂડી ખાતું. પહેલું ખાતું કયું છે? તો કે રોકડ ખાતું. તો રોકડ ખાતાને 3 પ્રકારના જે ખાતા છે, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આ 3માંથી આ રોકડ ખાતું શેમાં આવે? નક્કી કરો, તમને ખ્યાલ છે. તો કે માલ મિલકત ખાતામાં આવશે, કેમ કે રોકડ ધંધા માટે શું કહેવાય? મિલકત. તો માલ મિલકત ખાતાનો નિયમ શું? માલ મિલકત ખાતાનો ઉધાર જમાનો નિયમ શું? આવે તો ઉધાર અને જાય તો જમા. તો આ જે નિયમ છે ને એ આપણે રોકડ ખાતાને અસર પમાડવાનો કે રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા. ચાલો, રોકડ આવે છે કે જાય છે? જુઓ તો મનોજે ₹20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો રોકડ અહીંયા ધંધામાં આવે છે. તો ધંધામાં રોકડ આવતી હોય તો રોકડ ખાતું શું થાય? ઉધાર. એટલે અહીંયા રોકડ ખાતે ઉધાર થાય. હવે બીજું કયું ખાતું છે? જુઓ તો મૂડી ખાતું છે. તો મૂડી ખાતું એ ખરેખર મેં તમને 3 પ્રકારના ખાતામાં ક્યાં લખાવેલું છે? વ્યક્તિ ખાતામાં લખાવેલું છે. વ્યક્તિ ખાતાનો નિયમ બોલો. લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. ખરેખર મૂડી ખાતું છે કોનું? ધંધાના માલિકનું જ છે ને. ધંધાનો માલિક એટલે કે મનોજ. ધંધાનો માલિક એટલે કે મનોજ. તો માલિક જે છે એ અહીંયા લેનાર બને છે કે આપનાર બને છે? જુઓ તો અહીંયા મનોજ જે છે ધંધાનો માલિક એ અહીંયા લેનાર બને કે આપનાર બને? તો કે ₹20,000 રોકડા આપનાર બનશે. જુઓ, ધંધાને ₹20,000 રોકડા આપનાર બને. તો આપનાર બને એટલા માટે મૂડી ખાતું શું થાય? જમા થાય. મૂડી ખાતું શું થાય? જમા. તો આખી આમનો જેવી તૈયાર થાય, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. હવે તમને સમજ પડે છે કે અત્યાર સુધીની જે કાંઈ પણ કથા કરી છે એ કથા આપણે શેના માટે કરી? તો કે આ આમનોન બનાવવા માટે. આ ખરેખર તમારું ચેપ્ટર નંબર 4 અહીંયા શરૂ થઈ જાય.
એમ છતાં આના પછીના જે ઉદાહરણ છે અને આના પછીના જે એક બે આપણે ચોપડીની અંદર સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે એ દાખલાની આપણે પ્રેક્ટિસ કરશું, જેનાથી આપણને આમનોનના ચેપ્ટરમાં સરળતા રહે. ઓકે, તો એ બધી આપણે આવતા વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું.